થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટેની અરજીની ચાલતી કામગીરી. તારીખ 14 નવેમ્બરથી રાહત પેકેજના ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થયેલી પ્રક્રિયા 29 નવેમ્બર સુધી ચાલશે. ડભોઈ તાલુકામાં સમાવિષ્ટ 120 ગામોમાંથી તારીખ 24 નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ પર 14,820 અરજીઓ નોંધાઈ. 33% ઉપર પાક નુકસાની હોય તેવા ખેડૂતોને રાહત પેકેજ મળશે. લાભાર્થી ખેડૂતોએ સંમતિપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7/12 અને વાવેતરના દાખલા સહિતની જરૂરી વિગતોનું બિડાણ અરજી સાથે કરવું. ખેડૂતોએ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના વીસીને સહી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ સમયસર જમા કરાવવાના રહેશે. રિપોર્ટર કિંજલ ભટ્ટ, ડભોઈ. કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડભોઈ તાલુકાના 120 ગામોમાં તારીખ 24 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 14,200 અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે. કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ 14થી પોર્ટલ શરૂ કરેલું છે અને 15 દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે. એટલે કે 29 તારીખ 28 તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની છે. તો જે પણ ખેડૂત મિત્રોને પાક નુકસાની થયેલ હોય તે તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન આપ પોતાની અરજી ગ્રામ પંચાયત મારફત વીસી મારફત કરાવી લેવી અને એ અરજી કરાવતી વખતે 4 બાબતોની ખાસ કાળજી રાખવી. અરજી કર્યા બાદ સંમતિપત્રમાં જેટલા પણ ખેડૂતના નામ હોય તેમની સહી અથવા અંગૂઠાનું નિશાન લેવું. બેંકની વિગતો બરાબર ચકાસીને ભરાવવી. તેની જોડે વાવેતરનો દાખલો અને આધાર કાર્ડ તેમજ બેંક પાસબુકની નકલ ફરજિયાત જોડવી. જેટલી પણ અરજી સારી હશે તેટલું ચૂકવણામાં સહેજ પણ વિલંબ નહીં થાય તેની અમે તમને ખાતરી આપીએ છીએ.